નર્મદા જિલ્લામાં ઉત્તરવાહિની પરિક્રમા ચાલી રહી છે। ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે। સેવા કાર્ય પણ ખૂબ જ ચાલી રહ્યું છે। પણ એક પરિક્રમા ભક્તો દ્વારા પૂરા ચૈત્ર માસમાં થયેલી ગંદકી માટે પણ એક પરિક્રમા થવી જોઈએ એવી લાગણી અને માંગણી છે। અહેવાલમાં ન્યૂઝ ગાંધીનગર। નર્મદે હર નર્મદે હર મિત્રો, મા નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા ચૈત્ર માસ દરમિયાન ચાલુ છે અને આ દરમિયાન લાખો ભાવિક ભક્તોએ અહીં પરિક્રમાનો લાભ લીધો છે અને મા નર્મદાના સૌંદર્યનો અને એમના દર્શનનો પણ લાભ લીધો છે। તો મારું કહેવું તો એવું છે કે તમે જો મા નર્મદાની પરિક્રમા કરતા હોય તો બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો, સ્વચ્છતા જાળવો। કોઈ પણ મંદિર પરિસરમાં જાઓ તો ત્યાં તમારાથી કંઈ કચરો હોય તો તે કચરાપેટીમાં નાખો અને કચરાપેટીનો ઉપયોગ કરો, જેથી કરી અને એ મંદિર, દેવાલયો અને એ જગ્યાની સ્વચ્છતા જળવાઈ રહે। આ આપણી ધરોહર છે। મા નર્મદા આપણી આવનારી પેઢી માટે આની આ જ સ્થિતિમાં રહે એવી આપણે બધા સંકલ્પ કરીએ, કારણ કે જો જળ છે તો જીવન છે। આપણી આવનારી પેઢીને, બાળકોને તમે પૂછશો કે ભાઈ જળ ક્યાં આવશે, પાણી ક્યાંથી મળશે, તો એ ફક્ત એટલું જ કહેશે કે નળ અને બોરિંગમાંથી। પણ જો નદીઓને આપણે સ્વચ્છતા રાખીશું, નદીઓને આપણે જાળવણી કરીશું તો બાળકોને આપણે ત્યાં લઈ જઈ શકીશું અને એમનામાં પણ એક પ્રકૃતિનો પ્રેમ ઊભો કરી શકીશું। માટે આપ નર્મદા પરિક્રમામાં આવતા હોય તો સ્વચ્છતા જાળવવી એ આપણો પ્રથમ હક છે અને એ આપણો અધિકાર છે, એ આપણે વિસરવું ના જોઈએ। તો માટે આપ દરેક દર્શક મિત્રોને મારી એક જ વિનંતી છે કે મા નર્મદા પરિક્રમા કરવા આવતા દરેક ભાવિક ભક્તોને કે કોઈ પણ જગ્યાએ તમે કચરો ના ફેલાવો, મા નર્મદાનું સૌંદર્ય એમને જળવાઈ રહે એવી આપણે એક મા નર્મદા પાસે પ્રાર્થના કરીએ। નર્મદે હર। નર્મદે હર। આજે આપણે જોઈએ છે કે આ કચરો કચરા પેટીમાં નાખો આવું અને બીજું બધું આપણે અહીં લખવું પડે છે। એ ખરેખર મા નર્મદા પ્રત્યે પ્રેમ અને ભાવ અને સાચી ભક્તિથી જો પરિક્રમા કરતા હોય તો માને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન એ સ્વયં જ કરવો જોઈએ। આવું લખવું પડે એ જ આપણા માટે એક દુઃખની વાત છે। એમાં આપણે શું કહેવું?